ગંડકી નદીનું પૌરાણિક મહત્ત્વ શું છે? ગંડકી નદીની ઉત્પત્તિ કેવી રીતે થઈ? ગંડકી નદીમાં કયા પ્રકારના પથ્થર પ્રાપ્ત થાય છે? ગંડકી નદી પ્રસિદ્ધ શાના માટે છે? ગંડકી નદીનું જૂનું નામ શું છે? ગંડકી નદીને નેપાળમાં ગંડકી અથવા તો નારાયણી નદીના નામે ઓળખવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં. જો આ ગંડકી નદીની કથા આપ સર્વને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. હિમાલયથી નીકળેલી પવિત્ર ગંડક નદીના ગર્ભમાં જીવિત શાલિગ્રામ મળે છે. આ પથ્થરને સાક્ષાત વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. શાલિગ્રામનું ધાર્મિક મહત્ત્વ હોવાને કારણે તે દેશ વિદેશમાં ખૂબ જ ડિમાન્ડમાં હોય છે. શાસ્ત્રો અનુસાર ભારતમાં 2 સંગમ આવેલા છે. એમાં પહેલો પ્રયાગરાજ અને બીજો વાલ્મીકીનગર ત્રિવેણી સંગમ. વિશ્વમાં ક્યાંય પણ અન્યત્ર શાલિગ્રામ નથી મળતા. વાલ્મીકી રામાયણમાં પણ વર્ણન છે. સોનભદ્ર, તામ્રભદ્ર તથા નારાયણી આવા પવિત્ર મિલનને ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે. આ દુર્લભ કાળા પથ્થર પર ચક્ર, ગદા અને પ્રાકૃતિક નિશાન હોય છે. શિવપુરાણ અનુસાર ભગવાન વિષ્ણુ ખુદ ગંડક નદીમાં પોતાનો વાસ છે એવું કહેતા હોય છે. તેઓ કહે છે કે નદીમાં રહેવાવાળા કીડા પોતાના તીક્ષ્ણ દાંતોથી કાપીને તે પાષાણ ઉપર તેમનું ચક્ર અને એવા ચિહ્ન બનાવે છે, જેને કારણે આ પથ્થરને મારા રૂપ માનીને તેની શાલિગ્રામના રીતે પૂજા કરવામાં આવે છે. શાલિગ્રામને શિવલિંગનું જ એક અન્ય રૂપ માનવામાં આવે છે. પુરાણોમાં માન્યતા અનુસાર શાલિગ્રામને જ્યાં ભગવાન વિષ્ણુનું પ્રતીક માનવામાં આવે છે, ત્યાં જ શિવલિંગને ભગવાન શિવનું પ્રતીક માનવામાં આવે છે. શાલિગ્રામ જ શિવલિંગની જેમ દુર્લભ હોય છે. મોટે ભાગે શાલિગ્રામ નેપાળની ગંડકી નદીના તટ ઉપર પ્રાપ્ત થાય છે. એવી માન્યતા છે કે જેના ઘરમાં શાલિગ્રામનું પૂજન થાય છે તે ઘરમાં લક્ષ્મીજીનો સદૈવ વાસ હોય છે. ગંડક નદી અને ભગવાનના પથ્થર બનવાની એક રોચક કથા વર્ણવવામાં આવી છે. શંખચૂડ નામનો રાક્ષસ, તેની પત્ની વૃંદા ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી અને તે ભગવાનને પોતાના હૃદયમાં ધારણ કરવા ઈચ્છતી હતી. પતિવ્રતા વૃંદાની સાથે છળ કરવાને કારણે વૃંદાએ ભગવાનને શ્રાપ આપ્યો કે પોતાના ભક્તના શ્રાપનો આદર કરીને ભગવાન પથ્થરના રૂપમાં ગંડક નદીમાં મળે છે. ભગવાન વિષ્ણુ, જેને શાલિગ્રામનું રૂપ પણ કહેવાય છે, શાલિગ્રામના રૂપમાં જેમની પૂજા થાય છે તે આ નારાયણી નદીમાંથી પ્રાપ્ત થાય છે. ગંડક નદીમાં ઠાકુરજીને આકૃતિ મળે છે, જેમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. ગંડકી નદીને શાલિગ્રામી નદી તરીકે પણ ઓળખવામાં આવે છે. મહાભારતના સભા પર્વમાં આ નદીને ગંડક તરીકે ઓળખવામાં આવે છે. જાણકારોનું માનવામાં આવે તો શાલિગ્રામ કાળા અને ચીકણા હોય તો તે સૌથી ઉત્તમ માનવામાં આવે છે. મુખ્યત્વે શાલિગ્રામ પથ્થર 33 પ્રકારના હોય છે, જેમાંથી 24 પ્રકારના શાલિગ્રામ વિષ્ણુના 24 અવતાર માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આ બધા જ 24 શાલિગ્રામ વર્ષની 24 અગિયારસના વ્રત સંબંધિત હોય છે. શાલિગ્રામને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે અને આમાં ભગવાન વિષ્ણુના 10 અવતાર સમાહિત છે. પુરાણો અનુસાર જે ઘરમાં શાલિગ્રામ સ્થાપિત હોય છે તે ઘરના સમસ્ત તીર્થોમાંથી પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે.
જે વ્યક્તિ નિરંતર શાલિગ્રામની શિલાને જળ અર્પણ કરે છે, જળથી અભિષેક કરે છે, તે સંપૂર્ણ દાન અને પુણ્ય તથા પૃથ્વીની પ્રદક્ષિણાનું ઉત્તમ ફળનો અધિકારી બની જાય છે. મૃત્યુકાલ બાદ તેમના ચરણામૃતનું જલપાન કરવાવાળા સમસ્ત પાપોમાંથી મુક્ત થઈને વિષ્ણુ લોકમાં જાય છે. જે ઘરમાં શાલિગ્રામની નિત્ય પૂજા થાય છે તે ઘરમાં વાસ્તુદોષ અને અડચણ સમાપ્ત થઈ જાય છે. પુરાણો અનુસાર શાલિગ્રામજી અને તુલસી દલયુક્ત પાણી પીવાથી ભયંકરથી ભયંકર ઝેરની અસર તરત જ નાશ થઈ જાય છે. મહાભારત કાળમાં કેટલી પૌરાણિક ઘટનાઓ ગંડકી નદી સાથે જોડાયેલી છે. ગજ એટલે કે હાથી અને ઘડિયાળ એટલે કે મગરનું યુદ્ધ આ નદીમાં થયું હતું. આ હાથીની વિનંતી સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણએ આવીને તેમનો જીવ બચાવ્યો હતો. અન્ય એક પૌરાણિક કથા અનુસાર જરાસંઘના વધ બાદ પાંડવોને પણ આ પવિત્ર નદીમાં સ્નાન કર્યું હતું. માન્યતા છે કે આ નદીમાં સ્નાન અને ઠાકોરજીની પૂજા બાદ સંસારમાંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરી મળીશું આવી અવનવી નવીનતમ માહિતી સાથે.